શાંતિ છે પણ દુઃખ છે. હા ચેન વેટાણું 3 જણ વેટાણું છે. શું વેટાણું છે? મારો ઈશ્વર એવું કે છે, મારો ભગવાન એવું કે છે, અને હું સંધના વાજાની હું સદી મૂકું છું કે તમે ગથાર બનાવી જે જગ્યા લીધી એ જગ્યા કોની? શેના પાઈથી? બરબાદ કરી દીધી. મારો ભગવાન એવું કે છે કે 2 માળનું મકાન બનાવ્યું એના ઉપર, ડાબા વાળું 2 માળ, એટલે 2 માળું થયું મૂળ તો 2 મકાન કે એ મકાનમાં રહેવા એને કારણે દુઃખ વેઠવાનું ખરું. મારો ઈશ્વર એવું કહે છે પાછળના ખૂણામાં ખૂણાવાળી જગ્યા છે, ત્રિકોણ આકાર પડે. પ્લોટ ચોરસ નતો, ત્રિકોણ આકારનો પ્લોટ હતો. ત્રિકોણ આકારનો પ્લોટ તમે લીધો ષષ્ઠકોણ જેવો, ગૌમુખી ષષ્ઠકોણ જેવો, ચોરસ નહીં. તો મોંજી દુનિયામાં અમેરિકા કોની માતા બોલું ભાઈ બરોબર. આ થમણા બાંધેથી તારા ઘરમાં વળું પસમો સીધી ગળી પડે. આ ભાગના દરવાજાથી મોય પેવું. પેલા 2 દરવાજા, પેલા 2 દરવાજા, થોડાક પાવડીમાં એન્ટર થો એટલે 2 પાવડીઓ, 2 પાવડીઓ પગ મુકાઈને તારામાં એન્ટર થવાય. આ બાજુ થોડું ચોગન જેવું પાછું મકાન ચાલુ થાય. લાલ કલરની દિવાલ કાઢેલી ને એમાં પાછું પ્લાસ્ટર બાકી. તો મોંજી દુનિયામાં છે ભવાની બત્રીસી માતા બોલું. મારો ભગવાન એવું કે છે કે એ દિવાલ થોડી સાઈડ ના ભાગમાં, એનાથી થોડાક આગળ જઈએ એ ટાઇલ્સ ના 2 કલર, કારણ કે મેચિંગ નો થયું એટલે અડધી પીલી મળી ને અડધી પીલી મળી. તો મોંજે બરોબર હું ગુભારાની માતા બોલું. એનથી હું એન્ટર લો એટલે સોફા ટાઈપ લાકડાના 2 એમાં એક સોફો ડેમેજ હોય, ભાગેલો હોય, ડાવા ભાગલો ભાગેલો હોય, એનું પડખું આમ સીધું હલતું હોય. તો મોંજી હું અમેરિકા કોની માતા બોલું હે ભાઈ. મારો ભગવાન એવું કે છે બરોબર. હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. થોડુંક મોય દઉં ઉપર નજર કરું તો ગાડીવાળા એક બાપજી જોયા. અમારા બાપજી કે તમારે ગુરુ મોલાના કે દાઢીવાળા બાપજી જોયા. ગળાની અંદર તાવીજ જોયું હે, અને ટોપી આમ સીધી વાળું. તો મોંજે દુનિયા મુશી ભવાની બત્રીસી માતા બોલું ભાઈ. એની બાજુ નજર કરું તો બીજો એક વરે ફોટો છે. તારા ઘરમાં આવી ને પણ હું બેઠી તારા ઘરમાં ફરી દઈશું. આજે એની બાજુ બીજો ફોટો છે. ડાબા ભાગનો ખોચો પડે અહીંયાથી સીધું રહોડામાં જાય ભાઈ. રહોડાની અંદર ક્રીમ કલરનો પથ્થર હોય ભાઈ, બ્લેક ટાઈપ પર ક્રીમ કલરનો પથ્થર હોય. એના પાછળ વાળો ખૂણો, છેલ્લા એન્ડ વાળો ખૂણો તૂટેલો હોય, જોઈન્ટ કરેલો હોય. તો મોંજે હું ગુભારાની માતા બોલું ભાઈ હે. ભૂલ છે કઈ ના? ભૂલ આ ચોપા વાળા છે. હા આજે થોડુંક મોય જો હા મારી એસએસ નું એક બેડું પડ્યું, મારી બેડું પડ્યું. હા છે એ બેડાને એક બાજુ ઘૂમ છે, થોડી ફૂટી ગયેલું પણ છે. આખું ફૂટ્યું ને ઘૂમ છે, દબાયેલું છે. એ આ ખૂણો પડ્યું. આ બાજુ એક પ્લાસ્ટિકની બંડી પડી ભાઈ. આ બાજુ પ્લાસ્ટિકની બંડી, ટાઈસ રહોડાની ને અડધી મારી ઉપર પાછી 2 ટાઈસો બાકી છે. ઓમ લીટીઓ મારી હોય તો મોંજે દુનિયા માતા બોલું હે. સમ કે તને વિશ્વા દેવડાવવા એના જગતનો દેવ છે. મેં વિડિયો જોઈને 5 વાત મૂકીને આવ્યો મારી ભાઈ. મારો ભગવાન એવું કે છે કે આજે અહીંયાથી પાછી બહાર નીકળું, પહેલો રૂમ બીજો રૂમ છોડું એટલે બીજા રૂમમાં એક ડોર છે. તારે કોનામાં ઉભો પણ ના ખોલે, બેહીને ખોલવું પડે. તારે એ બેન પાગલું ભેળીને પછી ખોલવું પડે. ઠીક છે. એની અંદર એક ડાયરી પડી છે, ઉપરનું પુઠ્ઠું તૂટેલું છે, અને ઢકણા વગરની બોલ પેન છે 5 રૂપિયા વાળી.
ઠીક હે ઠીક ઠીક બાજુ પંચ પડ્યો છે બાજુ પંચ પણ બાવડમ બોધવાનું એક તાવીજ પણ એની અંદર પડ્યું છે લીલા કલરનું ઠીક હે અને એક બ્લેક કલરનું નાના છોકરા માટે બોધવાનું તાવીજ પડ્યું છે બે વસ્તુ સાચવીને રાખેલી છે એ ડાયરીની અંદર 5 વાતો લખી હતી 5 વાતો લખેલી છે એમાં તારા 5 પ્રશ્નો છે પહેલા નંબરનો પ્રશ્ન એવો લખ્યો છે કે ઘરની અંદર 3 મેમ્બર છે ત્રણેનું શરીર સૂક્ષ્મ નહીં બીજો પ્રશ્ન લખેલો છે કે અમે આ ભૂમિ લીધું અમુક કોઈ દેવ અમન કનડગત કરે છે ત્રીજા નંબરનો પ્રશ્ન મેં આ ગોમના નહીં આઈન વસ્યા છે અમન પાછળનું કોઈ ન હશે અને ચોથા નંબરનું અમે દુનિયાનું કર્યું પણ મારી પ્રગતિ ચમટકી ગઈ કોઈ કરું સક્સેસ કેમ ન થાય અને પાંચમા નંબરમાં તો ઉઘરાણી કરવાના ને આટલું જ મારું નામ જરૂર નહીં એક પ્રશ્ન ખોટો હોય તું મને કહીએ કે તારા ગીજામાં ચિઠ્ઠી પડી છે અને ચિઠ્ઠીની અંદર 5 પ્રશ્નો લખેલા છે આ રહી આ ચિઠ્ઠી કઈ મારો ભગવાન કે છે ભાઈ આ 5 પ્રશ્નો દેખાય છે 1 2 3 4 5 ટોટલ 5 અને 5 પ્રશ્નો બોલ્યા એ ખરા છે મારે ઘરે શું દુઃખ છે માતા બોલી ઠીક હે હા પડેલો માલ કેટલા દિવસમાં મળશે કીધું હું માતા ઉઘરાણી કરવાની આકડી ઠીક હે છોકરાના હકા હક પરની વાત એ બોલી ત્રણની વાતો પડી છે એ વાતરણાની વાત છે પૂરી કરી આલે અને મારી ઉઘરાણી છેલ્લો પ્રશ્ન માતા બોલી હતી ઉઘરાણી કરવાની આકડું અને છેલ્લો પ્રશ્ન લખેલો છે કે મારી ઉઘરાણી ક્યારે પતશે અને એ ડાયરીમાંથી કાઢીને જો પત્તું પાડી લખી આવ્યો એ દુનિયામાં ચેલેન્જ મારી ધૂણવાવાળી માતા છું પણ મારું દેવડું થઈને આવે ને એનું હું ચેલેન્જ પૂરું કરું છું મોટાઈ મોપણામાં આવે ને મારી તો હાસ ઈવન પૂરા હોય ને ઘર રાતા પૂરા વાલી ગયું મારી કીધેલું હતું હે કીધેલું હતું કીધું ઘરે આવતા સુધી પુરાવો મળે ને તો માતાને મોનો મેં વિડીયો જોઈ છે બાબાળો મારો ઈશ્વર બોલતો હોય છે મારા બોલ્યામાં ફેર પડે છે એની હું શેન ભવાની બત્રી છે માતા કહું છું તો ભરવાડની જગ્યા છે અને 2 ભાઈઓની જગ્યા હતી અને 2 ભાઈઓ મળીને તને વેચી તે રોકડા પૈસા આલ્યા બરોબર પણ મારો ભગવાન એવું કહે છે 40,000 ના હિસાબના ચોપડે ના દઉં મારું નામ માતા ને રૂપિયા 40,000 નો પ્લોટ રોકડ ગણીને હાલ્યા હોય પછી મારો ઈશ્વર એવું કહે છે કે 20,000 થી પાછળ બીજો ટેકો કર્યો હોય ટોટલ થયા 60,000 રૂપિયા 2 ભાઈઓનો પરિવાર એના બાપને 3 ભાઈઓ એમાં એક ઘરના ખોજ્યું એના બાદનો પ્લોટ તને વેચી માર્યો છે હું શીન ભવાની મેલરી કહું છું એટલે એની હોળમી સધી એની નખોડિયાની શિગોતર અને ગોપ આ 3 દેના છે તારા ભૂમિના પણ આ જે પ્રશ્નો પડ્યા છે આ પ્રશ્નો તારા 3 મહિના પૂરા થઈ જાય દીકરાના દુનિયાના ખૂણે થઈ જાય તારી ઉઘરાણીની એકાઉન્ટ બધી રીતે શાંતિ થાય 3 મહિના થતા થઈ જાય તો દેવ કે એ ભરવાની જગ્યાના જે દેવ કે તારે 12 મહિનાનું વડું વધવાનું વાલું હું તને રોજ પૂજવાનું નહીં કીધું હું શું બોલી માતા કે ગોગોના ખોળો તો મારું નામ માતા ને ભાઈ ગોગાનું આલે શિગોતર બાકી 16મી સદી બાકી આ 2 દેરા બાકી 4 મહિના પાણી પીવા આવ્યો તો મારા ત્યાં એટલે ગોગે કીધું તું મારું કરજે તું 4 મહિના પાણી પાયું રાતે 12 વાગે ભાઈ અને પાંચમના દાડે શ્રાવણ મહિનામાં નારિયેળ હું માથે પાણી પાતો હતો સભાવાળો મારો ભગવાન કહે છે મારા જ છે તારી ગોગો કે તારી વાત ને મારી વાત એક આવી મનમાં થઈ તારી મારી મુయ్యનું ગોગાનું નામ આલે તો મારા ઘરમાં ભગવા માતા કોળિયા છે એવું પુરાવો કરી દેખેલો છે હે કેવી આત્મા છે પાંચ મોટો ભાઈ તેવી આત્માનો ને કેવી આત્મા છે પાંચ મોટો મુખવાળો 5 મુખવાળો અહીં મારા હાથ મે કર્યા તેવી સાથ અને 5 મુખવાળો નાક
ગોગો એ ઓરિજિનલ ફણી કરી રહ્યો એ એ જ આના ઉપર બેઠો પેલા પૂછડા વાળા લઈને ઓમ કરે એ ડુપ્લિકેટ છે. ઓરિજિનલ મારા જ 5 ફેન વાળો છે. 21 થી 23 હાથ લોબો આવે એ જાતો જાત મહારાજ. એમાં તો પૂછડા વાળો આવ્યો હતો કે એ ગોગો મહારાજ ફોટો પાડીને ચડાવી દીધો સ્ટેટસમાં. 4 મહિના પાણી પાયું. આ ગોગો પાછો આવશે. અરે આટલે એમ તેમ ગોગો પાછો દર્શન આલે ને તો મોંચે બતાવું જા. બાકી ચિંતા છોડી આ તારા 5 પ્રશ્નો મારી છે એની ડાયરીમાં લખાઈ ગયા. બોલો ભાઈ. જય સાંઈ દ્વારકા. ખમા રેડી થઈ ગયું હે ફેર આવો હવે ચાલે મજા 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 હાશી વાત કુબો કરે કો દારૂ કોણ પીવે દારૂ ને જખાને શેપ નથી થતો ભાઈ દારૂ બંધ કરાય એટલે શાંતિ થઈ જાય તો તારો વખો મટી જાય. માતા મનોમન પ્રાર્થના કરે તારો દુઃખ મટે. છે કોમના તમે છે કોમના આવ્યો દાડો ના તે બરાબર એવું બે અગરબત્તી નું કરો તમે હાલ ચાલુ જ નાખો. ગોગાની એક દીવો ભરો ગોગા શેકો તમે શાંતિ થઈ જાય. આ ગોગા શેકો તમે કરજો માં વેલી બેહાડ દો ગોગાને મજા થઈ જાય. ચાલો એ જઈને થાળી નાખીને પોચમન દરવાજો નોખજો. હે હું આવ્યો હાલ દેખા. બોલો ભાઈ કેટલેથી આયા? ટ્રેનમાં સવારી કરી કે બસમાં કરી? હે ટ્રેનમાં કરી આવ્યો બસમાં કરી આવ્યો? છે કોણ? ચંડીસર આવ્યો. ચંડીસર ફરમાવો ભગવાન ડકો શું લઈને આવ્યા કહો. દોરામાં હમું પડતું નહીં પછી હે વિડિયો શું લઈ આવ્યા? હમણાં માં આવી લઈશું તું તાર સોપડો તારા હમું રાખવું બસ જ આવ્યું. બોલ વગર ખોલે પહોંચી બતાવું હે અઢી છે તાર સોપડો જે ખોલ્યો નહીં મેં. શું નામ છે? ભાર્ગવ. પણ આટલી વાર નામ કેમ લેશે મને? બોલ પ્રશ્નો થાય છે પણ આટલી વાર નામ કેમ લેશે? પણ આટલા બધા કેટલા નામ લેશે? આ તારા નોમ ની અંદર તારો વિશ્વાન ભરવો તે લસી આવ્યો હે કોક તો મનતા લે છે લેક્ષી પર કરી પરસાડી ચડાઈ અને ઓનામાં એને એકલા નોમ જ લેશે છે ભાઈ. મોરલ વાળી સદી મ્યાલડી હે 31 પત્તા ભર્યા. શું લેશું? મોરલ વાળી સદી મ્યાલડી ભાઈ વાંચવું હોય છૂટી છે. માં મોરલ વાળી સદી મ્યાલડી નું રજવાડું. શું બોલી માતા? એનો ચોપડો ખોલ્યો નતો આપણે. આ બધા નામ લખેલા એના વગર ચોપડે ખોલ્યો વસ્યું કે ન વસ્યું હે કે બીજું કોઈ લખ્યું નહીં પણ મોરલ વાળી સદી મ્યાલડી લેશું છે ખાલી. કેટલા પત્તા ભર્યા છે આખો ચોપડો?
ભાઈ આખા ચોપડાની અંદર મોરલ વાળી સતી મેલડી લખ્યું હતું છે, બીજું કોઈ લખ્યું જ નહીં હોય. જો મોરલ ધામ મોરલ વાળી સતી મેલડીનું રજવાડું સતી મેલડી. તને વિશ્વાસ તો હું ચોપડો વાંચી ના છે હે હું તને ભરવો હતો કે તારા ચોપડામાં શું લખ્યું મને ખબર પડશે. કોઈ કીધું નથી, પહેલી વાર આવ્યો છે, દર્શન કરવા આવેલો છે, મળ્યો નહીં એકે વાર. ચંડી એને મળેલો હું નહીં. બરાબર. એટલે મારો ભગવાન કે છે ને વેળા હું માતા કહું છું તારી ઓખની તકલીફ છે, ઓછું દેખાય છે. હે પેલી ગાડી લાઈટ છે હવે વાઈટ એલઈડી 33 દાડા બને એલઈડી લાઈટ જેવું દેખાવા મળે તો મોંજી દુનિયા માતા બોલું દા બોલે છે હે બેજા આશીર્વાદ છે તને ગરીબ દેખાતો નહીં ને બિલકુલ ઓછું દેખાય નજીક વગાડી